જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 12 કોમર્સ, વિષય છે BA, પાઠ 8 નાણાકીય સંચાલનનો આપણે આગળ અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈ ગયા હતા કાર્યશીલ મૂડીનો અર્થ, કુલ કાર્યશીલ મૂડી, ચોખ્ખી કાર્યશીલ મૂડી અને કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત પણ આપણે જોયો હતો. તેની કેટલીક લાક્ષણિકતાઓ ને પણ આપણે જોઈ હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કહ્યું કે કાર્યશીલ મૂડી એ ટૂંકા ગાળાની મૂડી છે. ધંધાકીય એકમના જે રોજિંદા કાર્યો છે એને ફરતા રાખવા માટે આ મૂડીની ખાસ જરૂરિયાત છે. કાયમી મૂડી ગમે તેટલી હોવા છતાં પણ જો પૂરતા પ્રમાણમાં કાર્યશીલ મૂડી ના હોય તો આપણે ધંધાને યોગ્ય રીતે ચલાવી શકતા નથી. કારણ કે ધંધાનું ચાલક બળ એ કાર્યશીલ મૂડી પર આધારિત છે. ધંધાની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને સારી રીતે કરવા માટે કાર્યશીલ મૂડી એ પૂરતા પ્રમાણમાં આપણી પાસે હોવી જોઈએ. તેની લાક્ષણિકતાઓની અંદર આપણે વાત કરી હતી કે ટૂંકા ગાળાની મૂડી છે, બરાબર. ચાલુ મિલકતોમાં આ કાર્યશીલ મૂડીનું રોકાણ થાય છે, બરાબર. એની અંદર તરલતાનો ગુણ ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે કે તેનું અન્ય મિલકતોમાં અને મિલકતોમાંથી, ચાલુ મિલકતોમાં ટૂંકમાં, અને એમાંથી રોકડમાં રૂપાંતર એ થવાનો ગુણ એ અહીં આગળ કાયમી મૂડી કરતાં ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કાર્યશીલ મૂડીનું જોખમ પણ ઓછું છે. તેનું સ્વરૂપ વારંવાર બદલાય છે કે રોકડમાંથી માલમાં, તૈયાર માલમાં, તેમાંથી પાછું દેવાદારોમાં અને દેવાદારોમાંથી ફરી પાછું રોકડમાં, એમ એનું સ્વરૂપ હંમેશા બદલાતું રહેતું આપણને જોવા મળે છે, બરાબર છે. રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે આ મૂડી અતિ આવશ્યક છે. આ બધું એની લાક્ષણિકતાઓમાં આપણે જોયું હતું, બરાબર છે. તે ઉપરાંત આપણે વાત કરી હતી કે અહીં આગળ એની ઉપર ક્યારેય ઘસારો ગણવામાં આવતો નથી. કાર્યશીલ મૂડી એ કાયમી મૂડીની જેમ આ મૂડી ઉપર ઘસારો ગણવામાં આવતો નથી, કારણ કે રોકડની તરલતા ધરાવતું આ ચાલુ મિલકતો છે અને એ વારંવાર તેનું સ્વરૂપ સતત બદલાતું રહેતું હોય છે અને માટે ત્યાં આગળ ઘસારો ગણવો શક્ય નથી. અને એટલા માટે ત્યાં ઘસારો ગણાતો નથી. ધંધાનો પ્રકાર હોય, તેનું સ્વરૂપ હોય, એના પ્રમાણે આ કાર્યશીલ મૂડીની જરૂરિયાત આપણે ઊભી થતી હોય છે. તો આ બધી એની લાક્ષણિકતાઓ આપણે જોઈ હતી. છેલ્લે હવે વાત કરીએ કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ધંધાકીય એકમની અંદર કેટલી કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થશે? કાર્યશીલ મૂડીનું પ્રમાણ કેટલું જોવશે એનો આધાર કેટલાક પરિબળો ઉપર આધારિત છે. સૌ પ્રથમ તો એમ કહે છે કે ધંધાનો પ્રકાર કેવો છે. જુઓ કે આપણે જે ધંધો કરવા માગીએ છીએ ધંધાનો પ્રકાર કેવો છે. કે આ દાખલા તરીકે આપણે વાત કરીએ તો આની અંદર આપણી જે ઉત્પાદન પ્રવૃત્તિ છે, બરાબર છે, ઉત્પાદન પ્રવૃત્તિ એટલે કે ઉદ્યોગ, અને કાં તો પછી બીજી કઈ હોય તો કે વેપારી પ્રવૃત્તિ, બરાબર. તો આમ અહીંયા આગળ આપણે અલગ અલગ અહીંયા સ્વરૂપ આપણને જોવા મળે છે ધંધાના. તેના પ્રકારો અલગ અલગ છે. તો જો ઉત્પાદન પ્રવૃત્તિ હોય, ઉદ્યોગ એનો એ છે, તો એમાં આપણે વધુ નાણાકીય જરૂરિયાત ઊભી થશે. તો અહીંયા કાર્યશીલ મૂડીની વધારે જરૂરિયાત ઊભી થાય છે. મિત્રો, અહીંયા વેપારી પ્રવૃત્તિ છે. તો વેપારી પ્રવૃત્તિમાં આપણે તૈયાર માલ લાવીએ છીએ અને તૈયાર માલનું વેચાણ કરીએ છીએ, વેપારી પ્રવૃત્તિ છે. પરંતુ જો વેપારી પ્રવૃત્તિની અંદર પણ મોટા જથ્થામાં સ્ટોક રાખવો પડતો હોય તો ત્યાં આગળ કાર્યશીલ મૂડી વધારે જોઈએ. જો તમારે વધુ સ્ટોક રાખવાની જરૂરિયાત ન હોય તો આપણે કાર્યશીલ મૂડી ઓછી જોઈએ છીએ. તો આમ વેપારી પ્રવૃત્તિ છે કે ઉત્પાદન પ્રવૃત્તિ છે,
એ ખૂબ અહીંયા આગળ ધ્યાન રાખવું પડે અને એના આધારે આપણે કાર્યશીલ મૂડીની એ જરૂરિયાત ઊભી થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, બીજી વાત છે કે તેનું સ્વરૂપ, કે ધંધાનું સ્વરૂપ એ કયા પ્રકારનું છે. ઉદ્યોગ સ્વરૂપે છે, બરાબર, અને ઉદ્યોગોની અંદર પણ અલગ અલગ સ્વરૂપ આપણને જોવા મળે છે. નાના એકમો, મધ્યમ એકમો, મોટા ઉદ્યોગો. તો અહીંયા આગળ આ ઉદ્યોગનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ અનુસાર આપણે અહીંયા આગળ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. તો કાર્યશીલ મૂડી એ ધંધાનો પ્રકાર અને તેના સ્વરૂપ પર આધારિત છે. અહીંયા આગળ જે પ્રમાણેનું સ્વરૂપ જેટલું મોટું, આપણે હમણાં વાત કરી કે ઉદ્યોગ, તો ઉદ્યોગ એ એક પ્રકારનો નથી હોતા. કેટલાક ટચુકડા ઉદ્યોગ હોય છે, કેટલાક નાના પાયાના ઉદ્યોગો હોય છે, કેટલાક આપણા મધ્યમ ઉદ્યોગો આપણને જોવા મળે છે, અને એથી આગળ કહીએ કે કેટલાક મોટા ઉદ્યોગો પણ જોવા મળે છે. તો આમ ઉદ્યોગનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ અહીંયા અલગ અલગ જોવા મળે છે અને આ પ્રમાણે આપણે મૂડીની જરૂરિયાત ઊભી થાય છે, બરાબર. તો એનો મતલબ એ થયો કે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ એ આપણા કાર્યશીલ મૂડી કેટલી જોશે એ આ પરિબળ પર આધારિત છે એમ કહી શકાય. બીજી વાત છે ધંધાનું કદ, એટલે કે તેનો વિસ્તાર, બરાબર છે, કે તેનું કદ જેટલા પ્રમાણમાં મોટું એટલા પ્રમાણમાં કાર્યશીલ મૂડી વધારે જોઈએ. અને આ જે વિસ્તાર, મોટા વિસ્તારમાં આપણે કાર્ય કરતા હોય તેનું કાર્યક્ષેત્ર, અહીંયા આગળ આપણે કહ્યું કે વિસ્તાર અથવા તેને આપણે શું કહેવાશે, તેનું કાર્યક્ષેત્ર જો મોટું હશે તો વધુ મૂડી, જો આનું ક્ષેત્ર નાનું હોય તો ઓછી મૂડી આપણે અહીંયા જરૂર પડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધંધાનું કદ કેવું છે, એનો વિસ્તાર કેટલો છે, એના આધારે કાર્યશીલ મૂડીની આપણે જરૂરિયાત ઊભી થાય છે. તેથી આગળ આપણે કહ્યું કે ઉત્પાદન ચક્ર. જુઓ તો ઉત્પાદન ચક્રનો સમયગાળો જે છે એ ઉત્પાદન ચક્રનો સમયગાળો જેટલો લાંબો એટલી કાર્યશીલ મૂડી વધારે જોઈએ, અને ઉત્પાદન સમયગાળો ચક્રનો સમયગાળો ટૂંકો એટલી કાર્યશીલ મૂડી ઓછી જોઈએ. દાખલા તરીકે અહીં આગળ જ્યારે આપણે ઉત્પાદનની પ્રવૃત્તિ કરવાની હોય, સૌ પ્રથમ રોકડમાંથી આપણે શું કરવું પડે, કાચો માલ ખરીદવો પડે. કાચા માલનું પાછું પ્રોસેસ થાય, અર્ધ તૈયાર માલ તૈયાર થાય, એમાંથી તૈયાર માલ, અને તૈયાર માલનું પાછું શું થાય, વેચાણ થાય, અને વેચાણ થાય ત્યારે તે રોકડમાં પરિણમે છે, બરાબર છે. તો અહીંયા આગળ આ રીતે વેચાણનું ડાયરેક્ટ રોકડમાં થાય, ક્યારેક એવું થાય કે શાખમાં રૂપાંતર થાય અને પછી પાછું રોકડમાં થાય. તો આમ અહીંયા આગળ ઉત્પાદન ચક્રનો જે સમયગાળો છે, આનો જે સમયગાળો, એ સમયગાળાના આધારે અહીંયા મૂડીની જરૂરિયાત ઊભી થાય છે કે ઉત્પાદન ચક્રનો સમયગાળો કેટલો, કાચા માલમાંથી રોકડમાં જે રૂપાંતર થાય છે એ વચ્ચેનું જે સમય છે એ સમય જેટલો ઓછો એટલું આપણે કાર્યશીલ મૂડી ઓછી જોઈએ, અને આ સમયગાળો જે લાંબો કાચા માલથી રોકડમાં, એ સમયગાળો જેટલો મોટો એટલા પ્રમાણમાં વધુ મૂડીની જરૂર પડે છે. તો આમ અહીંયા આગળ એ ઉત્પાદન ચક્રના સમયગાળાને પણ અહીંયા ધ્યાનમાં રાખી અને આપણી કાર્યશીલ મૂડી તૈયાર કરવી પડે છે. ચોથો છે કે ઉત્પાદનની નીતિ અને માંગનો પ્રકાર. જુઓ કે આપણા ઉત્પાદનની નીતિ અને માંગનો પ્રકાર કેવો છે, તો આ પણ આપણે અહીંયા અસર કરશે. જો ઉત્પાદનની વસ્તુની માંગ એ મોસમી હોય, બરાબર છે, તો ક્યારેક આવું બને છે કે માંગ એ મોસમી છે, પરંતુ અહીંયા ઉત્પાદન છે એ ઉત્પાદન આપણે 12 માસ કરવું પડે છે, બરાબર છે.
તો અહીંયા આગળ આ રીતે હોય. દાખલા તરીકે પતંગની વાત કરીએ તો પતંગ અત્યારે આખું વર્ષ તેનું ઉત્પાદન ચાલુ હોય છે. તેનું વેચાણ ક્યારે થાય? મકર સંક્રાંતિના 1 મહિના અગાઉથી એનું વેચાણ શરૂ થાય છે. તો એનો મતલબ કે 11 માસ સુધી આપણે માત્ર પતંગો બનાવી અને તેનો સ્ટોક કરવો પડે, અને એટલા માટે તેમાં આપણે શું થાય છે? મૂડીનું રોકાણ વધારે થાય છે. તો ઉત્પાદન નીતિ 12 માસ હોય, તેની માંગ એ મોસમી હોય, એની અમુક ચોક્કસ ઋતુમાં જ હોય, તો ત્યાં આગળ આપણે કાર્યશીલ મૂડી વધારે જાય છે. પરંતુ જો ઉત્પાદન 12 માસ હોય અને તેનું માંગ પણ 12 માસ હોય, તો આપણું ઉત્પાદનનું જે ચક્ર છે એ ઝડપી બને છે. માલનું વેચાણ થઈને તરત જ આપણને રોકડમાં રૂપાંતર થાય છે. તો ત્યાં આગળ કાર્યશીલ મૂડી ઓછી જોઈએ. બરાબર છે. ઉત્પાદનની નીતિમાં આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવું પડે કે કેવી જે ઉત્પાદનનો સમયગાળો છે એટલો જ વેચાણનો સમયગાળો હોય, એટલી જ તેની માંગ ચાલુ હોય, તો આપણને કાર્યશીલ મૂડી ઓછી જોઈએ. તો આમ એનું નીતિ કયા પ્રકારની છે એની ઉપર આપણને અહીંયા જોવા મળે. દાખલા તરીકે ગરમ કપડાં છે, સ્વેટર, તો આનું ઉત્પાદન 12 માસ થાય છે, પરંતુ તેનું વેચાણ મોસમ અનુસાર એટલે કે શિયાળામાં જ થાય છે. ગરમ કપડાં, બરાબર છે, વેચાણ ક્યારે થાય? તો કે શિયાળામાં. આ શિયાળાના 4 મહિના જ તેનું વેચાણ આપણને જોવા મળશે. પરંતુ ઉત્પાદન તો કે 12 માસ થાય, અને માટે ત્યાં આગળ વધારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. તો આમ અહીંયા ઉત્પાદનની નીતિ અને માંગનો પ્રકાર, આ બંને એ આપણી કાર્યશીલ મૂડીને અસર કરતા આપણને જોવા મળે છે. ત્યાર પછી 5મું છે કાચા માલનો સંગ્રહ. જુઓ, ક્યારેક અમુક ધંધાકીય એકમો એવા છે કે તેનો કાચો માલ અમુક ચોક્કસ સમયમાં જ આપણને પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે અહીં આગળ જે કપડાની મિલ છે, તો એ કપડા માટે શેની ઉપયોગ થાય છે? રૂ થાય છે. રૂનો ઉપયોગ થાય છે. અને આ રૂ છે એ ક્યારે મળે આપણને? તો કે કપાસની સિઝન હોય, તો એ કપાસની સિઝનમાં જ આપણે આ રૂ પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ આ જે સિઝન છે, એ જે મોસમ છે, ત્યારે આપણે અહીંયા આગળ કપડાં માટે શું કરવું પડે? અહીંયા કાચો માલ સંગ્રહ કરવો પડે. આખું વર્ષ આપણે કપડાં બનાવવાના છે, મિલને ચાલુ રાખવાની છે, તો આખું વર્ષ ચાલે તેટલા આપણે કપાસમાંથી રૂનું અહીંયા આગળ સંગ્રહ કરવો પડશે. તો આવું જ્યારે હોય ત્યારે પણ આપણે વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. પરંતુ જો કાચો માલ આપણને 12 માસ મળતો હોય તો ત્યાં કાર્યશીલ મૂડીની વધારે જરૂર પડતી નથી. જ્યારે જોઈએ ત્યારે ઉત્પાદન શરૂ હોય તેનો કાચા માલનો સ્ટોક વધારે રાખવો પડતો નથી. માત્ર આપણે મહિનાનો સ્ટોક રાખો તો ચાલે, 15 દિવસનો સ્ટોક રાખીએ તો ચાલશે. પરંતુ જ્યાં આગળ આવું એનો કાચો માલ અમુક જ સમયમાં ઉત્પાદન થતો હોય, તો આપણે તે વખતે એ માલ આપણે સંગ્રહ કરવો પડે. અને આ સંગ્રહ જો કરવાનો થાય તો આપણે વધુ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે, કાર્યશીલ મૂડીની. તો આમ કાચા માલનો સંગ્રહ એ એની ઉપર આધાર રાખે છે. ત્યાર પછી શાખ નીતિ. શાખ વધારે હોય, વધુ મૂડી જોઈએ. શાક ઓછી હોય, ઓછી મૂડી જોઈએ. કેમ એવું? તો કે વધારે શાક એટલે કે આપણે આપણા ગ્રાહકોને 2 માસની શાક આપવામાં આવે તો એ દેવાદાર છે
2 મહિના પછી આપણને પૈસા આપશે, તો 2 મહિના સુધી આપણું કારખાનું ચાલુ રાખવા માટે આપણે વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય. પરંતુ આપણી શાખ નીતિ એવી છે કે માત્ર 15 જ દિવસની શાખ આપવામાં આવે તો આપણે જે કંઈ માલનું વેચાણ કર્યું છે, એટલે કે તે જે આપણા દેવાદારો ઉદ્ભવ્યા છે, એ દેવાદારો પાસેથી 15 જ દિવસમાં આપણને નાણાં મળી જશે. તો ટૂંકા ગાળામાં નાણાં આપણને મળી જતા હોય તો એ માલનું એટલે દેવાદારોનું રોકડમાં રૂપાંતર ઝડપી થાય છે. તો તે વખતે આપણે વધારે કાર્યશીલ મૂડીની જરૂર પડતી નથી. તો આમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત એ શાખ નીતિ પણ આધારિત છે. શાખ નીતિ, જો આપણે રોકડમાં જ વેપાર કરતા હોય તો ઓછામાં ઓછી કાર્યશીલ મૂડી જોઈએ. પરંતુ તમે જો શાખ ઉપર માલ આપતા હોય તો એની મુદત કેવી છે? ટૂંકા ગાળાની મુદત હોય તો ઓછી મૂડીની કાર્યશીલ મૂડીની જરૂર પડે. વધારે લાંબા ગાળાની મુદત હોય તો આપણે વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. તો આમ શાખ નીતિ પણ તેમાં ભાગ ભજવે છે. હમણાં જ આપણે વાત કર્યું કે ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર થવું. જુઓ, ચાલુ મિલકતો એટલે કે માલનો સ્ટોક, અર્ધ તૈયાર માલ, કાચો માલ છે. એમાં એ મિલકતો જ્યારે આપણે હમણાં જ વાત આગળ કરી ગયા કે આ ઉત્પાદન ચક્રમાં સૌ પ્રથમ તો આપણું રોકડનું શેમાં રૂપાંતર થાય? કાચો માલ. કાચો માલ ખરીદ્યા પછી તેને ઉત્પાદન કરીએ એટલે કે અર્ધ તૈયાર માલ તૈયાર થાય. બરાબર છે. અર્ધ તૈયાર માલમાંથી પાછું તૈયાર માલમાં આવે. તૈયાર માલ તૈયાર થાય પછી એનું શું કરવામાં આવે? તો કે વેચાણ કરવામાં આવે. વેચાણ કરવાથી શું થાય? શાખમાં પરિણમે. એટલે કે જો તમે પ્રતિષ્ઠા, અહીંયા આગળ ટૂંકમાં તમે ઉધાર વેચાણ કરો, બરાબર, તો ઉધાર વેચાણના પરિણામે અહીંયા શું ઊભા થાય છે? તો કે દેવાદારો. અને આ દેવાદારોનું ફરી રોકડમાં રૂપાંતર થાય અને રોકડનું કાચા માલમાં રૂપાંતર થાય. તો આ જે ચક્ર છે એ ચક્ર ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર કેટલા સમયમાં થાય છે એ બાબત પણ અહીંયા આગળ આપણને ભાગ ભજવે છે. શેમાં? કાર્યશીલ મૂડી મેળવવામાં. એનો મતલબ એ થયો કે અહીંયા આગળ જેટલા પ્રમાણમાં આ જે ચક્ર છે એ ઝડપી બને, રોકડનું કાચા માલમાં, એનો અર્ધ તૈયાર માલ, તૈયાર માલ, વેચાણ, શાખ અને પાછું ફરી રોકડમાં, આ જે તબક્કો છે, આ જે ચક્ર સાયકલ છે, એ સાયકલ જેટલી ઝડપી અને જેટલું ઝડપી રોકડમાં રૂપાંતર થાય એટલા પ્રમાણમાં ઓછી કાર્યશીલ મૂડી જોઈએ. પરંતુ જો આ ચક્ર પૂરું કરવામાં વધુ સમય જાય, એટલે કે ચાલુ મિલકતોનું રોકડમાં ઝડપી રૂપાંતર ન થાય, તો આપણે વધારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. કારણ કે એક વખત રોકડનું આ તૈયાર માલની અંદર જ્યારે રોકાણ થઈ જાય છે, દેવાદારોમાં તેનું રોકાણ થઈ જાય છે અને ફરી જલ્દી રોકડમાં રૂપાંતર થતું નથી, તો આપણે આપણું કારખાનું ચલાવવા માટે અન્ય મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. જ્યાં સુધી આ રોકડ નહીં મળે ત્યાં સુધી આપણે કારખાનું બંધ રાખતા નથી. પરંતુ મિત્રો, તેને ચલાવવા માટે આપણે વધારે નાણાંની જરૂરિયાત ઊભી થાય છે. અને માટે એમ કહેવાય કે ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતરનો તબક્કો એટલે કે તેનો ગાળો જેટલો ટૂંકો એટલી ઓછી કાર્યશીલ મૂડી જોઈએ, જેટલો વધારે કાર્યશીલ મૂડી જોઈએ. એ જ પ્રમાણે સ્ટોક ચલન દર. જુઓ, સ્ટોક ચલન દરમાં પણ આપણે વાત કરી કે સ્ટોક ચલન દર ઊંચો, બરાબર છે. સ્ટોક ચલનનો દર જેટલો ઊંચો, ધ્યાન રાખજો, તો સ્ટોક ચલન દર ઊંચો હોય તો મૂડી આપણે ઓછી જોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ એ ઊંચો હોય ત્યારે અહીંયા મૂડી ઓછી જોઈએ, અને સ્ટોકનો ચલન દર વધારે હોય એટલે કે નીચો હોય, બરાબર છે, તો આપણે મૂડી વધુ જોઈએ. તો આ ધ્યાન રાખો કે આપણે સ્ટોક ચલન દર કયા પ્રકારનો છે. સ્ટોકનું ચલન દર એટલે કે સ્ટોકમાંથી રોકડમાં રૂપાંતર,
કેટલું ઝડપી છે. જો એ ઝડપી હોવાનો જે દર છે ઊંચો હોય તો આપણે મૂડીની જરૂરિયાત ઓછી થાય છે, પરંતુ સ્ટોકનું રોકડમાં રૂપાંતર થવાનો જે દર છે એ નીચો હોય તો મૂડી વધારે જાય છે. તો આમ અહીં આગળ આ પણ આપણી કાર્યશીલ મૂડીને અસર કરે છે. ત્યાર પછી કામગીરીની કાર્યક્ષમતા જુઓ કે આપણા ધંધાકીય એકમની અંદર કામગીરીની કાર્યક્ષમતા કેવી છે. જે આપણે સંચાલકીય કામગીરી છે એ કામગીરી જેટલી કાર્યક્ષમ હોય એટલા પ્રમાણમાં ઉત્પાદનના સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય છે, અને વધુને વધુ ઉપયોગ કરી અને આપણે શું કરી શકીએ, બગાડને ઓછો કરી શકાય છે, વધુ ઉત્પાદન મેળવી શકાય છે. એના પરિણામે આપણે વધુ આવક પ્રાપ્ત કરી શકાય છે અને ઉઘરાણીને ઝડપી બનાવી શકાય. જેટલા આપણા સક્રિય હશું તેટલું શાકનું એ રોકડમાં આપણે રૂપાંતર ઝડપી કરી શકીએ છીએ. અને જે ઝડપી થાય એ સંચાલકીય કામગીરીની વાત છે. તો આ સંચાલકીય કામગીરી કાર્યક્ષમ હોય, બરાબર છે, એમ ઓછી મૂડી, બરાબર, અને કામગીરી કાર્યક્ષમ ન હોય તો શું થાય, વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે, બરાબર છે. તો અહીં આગળ આ બાબતને ખાસ ધ્યાન રાખજો, બરાબર. તો આવી અહીંયા કાર્યક્ષમ મૂડીની વાત કરી. તે ઉપરાંત આપણે નફાની ફાળવણી, તો હંમેશા નફાની ફાળવણી કેવી રીતે થાય, તો કે નફાની ફાળવણી રોકડમાં જ કરવામાં આવે છે, બરાબર છે. આપણા કંપનીના ધંધાનો જે નફો છે એ મોટા ભાગનો નફો આપણે શું કરીએ છીએ, તો કે શેર હોલ્ડરોમાં ડિવિડન્ડ સ્વરૂપે આપણે તેને વહેંચી દઈએ છીએ. અને એ જે અહીં આગળ જે ફાળવણી જે ડિવિડન્ડ છે એ ડિવિડન્ડ બને ત્યાં સુધી શેમાં આપીએ છીએ, રોકડમાં ચૂકવાય છે, અથવા તો તેને ચેક દ્વારા, પણ ટૂંકમાં કહેવાય રોકડમાં જ રૂપાંતર આપણે આપવામાં આવે છે. તો અહીંયા આપણે રોકડની વધુ જરૂરિયાત હોય છે. તો અહીં આગળ આપણે વાત કરી કે કંપની તેના નફાનો મોટો ભાગ એ ડિવિડન્ડ તરીકે ફાળવતી હોવાના કારણે ધંધામાંથી રોકડ વધુ બહાર જતી રહેતી હોય છે. અને જ્યારે આવી રોકડ બહાર જતી હોવાથી વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. જો ડિવિડન્ડ ઓછું ચૂકવવામાં આવે તો આપણે વધારે રોકડની જરૂરિયાત ઊભી થતી નથી. તો નફાની ફાળવણી કેવી થાય છે, વધુ નફો એ શેર હોલ્ડરોને ચૂકવી દેવામાં આવે તો અહીંયા રોકડ એ બહાર જતી હોવાથી વધુ મૂડીની જરૂરિયાત ઊભી થાય. પરંતુ અમુક નફાને ધંધામાં રાખી મૂકી અને મર્યાદામાં જો ડિવિડન્ડ ચૂકવવામાં આવે તો આપણે કાર્યશીલ મૂડી ઓછી રાખીએ તો પણ ચાલે છે. તો આમ નફાની જે ફાળવણી છે સંચાલકો દ્વારા કરવામાં આવે તો આ ફાળવણી પણ આપણા કાર્યશીલ મૂડીને અસર કરતું પરિબળ છે એમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે આ 10 કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો એ આપણે જોયા કે જે પરિબળો આપણી કાર્યશીલ મૂડી કેટલા પ્રમાણમાં રાખવી એ આના ઉપર આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન તૈયાર કરી અને ચોપડામાં લખવાનો છે. જય સ્વામિનારાયણ.